અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા તણાવનો અંત આવતા ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધ વિરામ બાદ હોર્મુઝમાંથી પસાર થનારું પ્રથમ LNG જહાજ ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું છે. મિડલ ઈસ્ટમાં જારી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે 14 સૂત્રીય શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સીઝફાયર વધારવા તેમજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી શિપિંગ ટ્રાન્ઝિટ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઐતિહાસિક સમજૂતી બાદ માલ્ટા ફ્લેગ ધરાવતું દિશા નામનું વિશાળ LNG જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થનારું પ્રથમ જહાજ બન્યું છે. કતારના રાસ લમ્ફાન બંદરેથી રવાના થયેલું આ જહાજ 62,370 મેટ્રિક ટન લિક્વિડ નેચરલ ગેસ લઈને ગુજરાતના દહેજ બંદર પર પહોંચ્યું છે. જહાજ છેલ્લા 3.5 મહિનાથી હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવના કારણે અટવાયેલું હતું. શિપિંગ મંત્રાલયના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી બાદ હોર્મુઝના રસ્તેથી ભારત આવનાર આ પહેલું મોટું LNG જહાજ છે. આ ઘટનાને ઉર્જા સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે મોટી રાહત ગણાવવામાં આવી રહી છે. 40 જેટલા જહાજો ભારત તરફ રવાના થયા છે. ઈંધણના ભાવમાં રાહતની શક્યતા દેખાઈ રહી છે. દિલીપ પટેલ, S24 ન્યૂઝ, ભરૂચ.